हेलो एवरीवन, कैसे हो आप लोग। आई होप यू आर डूइंग वेल। और मार्केट में जब भी आप लोगों को ट्रेडिंग करना होता है तो सिनेरियो प्लानिंग करना होता है कि आप कौन सा ट्रेड ले रहे हो, ब्रेकआउट ट्रेड ले रहे हो या ब्रेकडाउन ट्रेड ले रहे हो। तो ज्यादातर ट्रेडर्स की प्रॉब्लम क्या है, उनको सिनेरियो प्लानिंग करना ही नहीं है। तो આપણે ગુજરાતીમાં બી સમજવાનો ટ્રાય કરીએ આને। પહેલી વસ્તુ બ્રેકઆઉટ અને બ્રેકડાઉન થાય છે। બ્રેકઆઉટ એટલે એક મોમેન્ટમ પછી સ્ટોક ઉપર જાય છે ત્યારે આપણે બાઇંગ ઇનિશિએટ કરીએ છીએ। બ્રેકડાઉન એટલે શું, એક મોમેન્ટમ પછી સ્ટોક નીચે જાય છે એને કહેવાય છે બ્રેકડાઉન। તો આ સિનેરિયો પ્લાનિંગ કરીને આપણે બ્રેકઆઉટ અને બ્રેકડાઉન ટ્રેડિંગ કરી શકીએ છીએ। એના વચ્ચેનો જે ફેઝ હોય છે ને, આપણે એને કહીએ એક્યુમ્યુલેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ફેઝ, અને આપણે જે નોર્મલ લોકો છે ને એને કહે છે સાઇડવેઝ। તો જનરલી મોટા પૈસા ક્યાં બને છે, આ જ ફેઝમાં બનશે, કારણ કે ત્યાં સ્ટોપ લોસ નાનો હશે અને ટાર્ગેટ મોટો હશે। ઘણા બધા એક્ઝામ્પલ્સ અમે લાઈવ ટ્રેડમાં આપીએ છીએ અને જાતે કરીએ બી છે। તો તમને બી જોઈન કરવું હોય અને સમજવું હોય તો આ બધી વસ્તુનું નોલેજ લેવું પડશે અને આગળ વધવું પડશે। બીજી વધારે जानकारी જોતી હોય અમને कनेक्ट करो। थैंक यू वेरी मच। हेलो एवरीवन, कैसे हो आप लोग। आई होप यू आर डूइंग वेल। और मार्केट में जब भी आप लोगों को ट्रेडिंग करना होता है तो सिनेरियो प्लानिंग करना होता है कि आप कौन सा ट्रेड ले रहे हो, ब्रेक